પ્રિય મારા ભાઈઓ બહેનો, હું મારા સુવિચારો આપને શેર કરી રહ્યો છું. નાના બાળકો પ્રત્યે પ્રેમ ભાવ રાખો, તેમનું સન્માન કરો. નાના બાળકોનું જે એમનો ઈગો છે એ ઈગોને પૂરો કરો. વડીલોનું સન્માન કરો, એમની ઇજ્જત કરો વડીલોની. અને માતા પિતાના ચરણોમાં તમારા માટે જન્નત છે. અને અમારા પૈગમ્બર ઇસ્લામ હુઝુર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે માની કદમની નીચે તમારી જન્નત છે. તમારા પિતા, તમારા બાપ તમારા માટે જન્નતનો દરવાજો છે. એટલે માતા પિતાની સેવા કરો, ખિદમત કરો. એમની સામે ઉફ ન બોલો. કુરાન મજીદમાં પણ કીધું છે કે તમે માતા પિતા સામે ઊંચી અવાજે પણ વાત ન કરો. પરંતુ અફસોસ છે, આજકાલ આપણે માતા પિતાને ધૂતકારી કાઢીએ છીએ. એ ખૂબ જ આપણા માટે સારી વાત ન કહેવાય. એટલે માતા પિતાની સેવા કરો, ખિદમત કરો એમની. અને સમાજ પ્રત્યે સારો ભાવ રાખો. સમાજ પ્રત્યે સારો ભાવ રાખો. સમાજ માટે પણ કંઈક કરો સેવા. અને રાષ્ટ્રને પણ સમર્પિત રહો. તમે જે દેશમાં રહો છો એ દેશની સેવા કરો, એ દેશના નાગરિકોની સેવા કરો. અને તમે જે દેશમાં રહો છો તે દેશના બંધારણને વફાદાર થઈને રહો. અને જેટલું બની શકે એટલો લોકો પ્રત્યે ઊંચો ભાવ રાખો. અને ક્યારેક કોઈને હલકી દ્રષ્ટિથી જોવા નહીં. દરેકને માન આપવું, દરેકને સન્માન આપવું, પ્રેમ આપવો. અને સુંદરતા પામતા પહેલાં ખુદ આપણે સુંદર બનવું પડે છે. એવો મારો સુવિચાર આપને આ શેર કર્યો છે. અને તમે મને સાંભળ્યો તે બદલ આપનો આભાર. હું ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી તમામ હિન્દુ ભાઈઓ બહેનોને મારા પ્રણામ. જય હિન્દ, જય ભારત. અને તમામ મુસ્લિમોને મારા અસ્સલામુ અલૈકુમ. અને તમામ વિશ્વના માનવ સમુદાયને મારા સત પ્રણામ. ફરીવાર જય હિન્દ, જય ભારત.